જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. ભારત માતા કી જય. સરદાર. નમસ્કાર. આજથી 60 વર્ષ પહેલા 1965માં કચ્છી લેવા પટેલ સમાજના વિચાર બીજ રોપાયા અને આજે આ સમાજનું સંગઠન એક વિશાળ વડલા જેવું વિવિધ સેવા પ્રવૃત્તિથી શોભતું આ સંગઠન બન્યું છે. અને એમાં આજે કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ સંચાલિત MMJP હોસ્પિટલ ને રિસર્ચ સેન્ટર ભુજના સેવા યાત્રાના 25 વર્ષ નિમિત્તે રજત પર્વત સેવા સત્ર આજે યોજાઈ રહ્યું છે. અને 3 દિવસના આ કાર્યક્રમમાં આજે સવારે ખૂબ વિશેષ મહાનુભાવની હાજરીમાં પહેલી બેઠક યોજાઈ. આજે આ બીજા ભાગમાં સ્ટેજ ઉપર ઉપસ્થિત કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ માન્ય શ્રી વેલજીભાઈ, આ હોસ્પિટલના કમિટી ચેરમેન એટલે કે કચ્છી લેવા પટેલ મેડિકલ ને એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ માન્ય શ્રી ગોપાલભાઈ, એવા જ દાતા પરિવાર હસમુખભાઈનો પરિવાર માન્ય શ્રી શામજીભાઈ, RR પટેલ અને કરોડો રૂપિયાનું દાન આપનાર સ્ટેજ ઉપર ઉપસ્થિત વિવિધ દેશમાં સ્થાયી થઈને પોતાની કર્મભૂમિ માટે કંઈ કરવા હંમેશા તત્પર હોય એવા તમામ દાતાઓ, સુરતથી મારી સાથે પધારેલા વિશ્વ ગુજરાતી સમાજમાં જે કામ કરે છે ને પટેલ સમાજ સુરતના ઉપપ્રમુખ એવા માન્ય શ્રી સૌજીભાઈ વેકરિયા, ગોપાલભાઈની સાથે પણ કાર્યરત અને અમારા સુરતમાં સિમેન્ટ પ્રકાશના ઉદ્યોગ સાથે સંકળાયેલા માન્ય શ્રી સંજયભાઈ શિંગાળા, આજે અહીંયા ઉપસ્થિત સ્ટેજની સામે વિવિધ ગામથી પધારેલા મહાનુભાવો, અહીંયા અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓ અને વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આમ તો વક્તા તરીકે મને નિમંત્રણ મળેલું છે, પણ મને એવું લાગે છે કે આ કાર્યક્રમ જોયો, આ સંસ્થાની પ્રવૃત્તિ જોઈ, દાતાઓનો આ સંસ્થા પ્રત્યેનો ભાવ જોયો, એવું લાગ્યું કે અહીંયા કંઈ કહેવાની જરૂર નથી, બસ આ સંસ્થાને દાતાને વંદન કરવા માટે અમે આવ્યા છીએ. આ કચ્છની ભૂમિને હું વંદન કરું છું. આ કચ્છ માટે આજે સમગ્ર વિશ્વમાં એની ઓળખાણ થઈ છે. આજે કહેવાનું મન થાય કે માત્ર કચ્છની ખારક નહીં, માત્ર કચ્છની હવે કેરી નહીં, પણ કચ્છના લેવા પાટીદાર સમાજ પણ વિશ્વભરમાં જાણીતા અને માનીતા થયા છે. એવા સમાજને આંગણે આજનો આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ગોપાલભાઈ, તમે જે નિમંત્રણ મોકલ્યું એમાં બહુ સરસ પહેલા 2 વાક્ય લખ્યા છે. બસ એ 2 વાક્ય વાંચીને એમ થયું કે આ સરસ મજાનો આ વિઝન કેવું આ કચ્છી લેવા પટેલ સમાજે આટલા વર્ષમાં કેળવું છે. એ વાક્ય પહેલા જો તમે વાંચ્યું હોય તો બહુ સરસ લખ્યું છે કે અભાવના અંધકારમાં, અભાવના તિમિરમાં આ કચ્છ એટલે માત્ર રણ, અમે તો રણ ગણતા, એવા અભાવના તિમિરમાં અરે ઉપેક્ષાની આ કાસલીને તોડીને આ કચ્છી લેવા પટેલ સમાજ અત્યારે લહેરાઈ રહ્યો છે. એને એક વખત જોરદાર તાળીથી વધાવીએ. પોતાનો સંઘર્ષ, પરિશ્રમ કરીને 2 પાંદડે થયા પછી પોતાના હૃદયમાં રહેલા આ સેવાના અંકુર ફૂટ્યા અને આવું સરસ મજાનું આ કચ્છી લેવા પટેલ સમાજનું આંગણું આજે બની ગયું છે.
આજે સવારથી અહીંયા આવ્યા ત્યારથી મેં જે કાર્યક્રમો જોયા છે, અદ્ભુત અદ્ભુત. કદાચ દુનિયામાં જ્ઞાતિનું સંગઠન કેવું હોવું જોઈએ, જ્ઞાતિના અગ્રણીઓ કેવા હોવા જોઈએ, લોકોનું વિઝન કેવું હોવું જોઈએ, એ જાણવું હોય તો અહીંયા ભુજમાં આવવું પડે એવું આજે જોવા મળ્યું. પણ સૌ પ્રથમ આજે જે હોસ્પિટલના 25 વર્ષ થયા, 2000માં શરૂ થયેલી આ હોસ્પિટલ, અને એ ફોટો મેં જોયો કે ફોટામાં માનસી કેશુભાઈ પટેલ, માનસી કેશવભાઈ, એ આમાં ફોટામાં મેં જોયેલા. ખરેખર આજે પહેલું આજે સવારમાં જે કાર્ય થયું ને, 3-4 વ્યક્તિઓના પ્રતિમાનું અનાવરણ મનસુખભાઈના હસ્તે કદાચ થયું. હું આ જ્ઞાતિને અને દાતાઓને વંદન કરું છું કે આવા વ્યક્તિઓને લાંબા ચિરકાળ સુધી આપણા કેમ્પસમાં એના ઓરા પડવા જોઈએ. એ ચારેય વ્યક્તિઓને આપણે જોરદાર તાળીથી વધાવીએ. વિચાર તો કરો, આ કચ્છને આંગણે આવડી મોટી હોસ્પિટલનું નિર્માણ થાય, એના માટે હસમુખભાઈના પરિવારે જે યોગદાન આપ્યું છે એ કદાચ ક્યારેય કોઈ ભૂલી નહીં શકે. એવા જે પ્રતિમા મુકાણી, એવા કેશવભાઈ, કાનજીભાઈ, હસમુખભાઈ, અરવિંદભાઈ, આજે ચારેયને આપણે ભાવથી જોરદાર તાળીથી ભાવાંજલિ આપીએ કે ધન્ય છે તમને કે માતૃભૂમિ માટે તમે આટલું આ કર્યું છે. અને એટલે જ આજના પ્રસંગે અહીંયા ઉપસ્થિત માનસી રતનબા, અને આજે નથી આવી શક્યા એ વેલબાને પણ યાદ કરીએ. અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત પુષ્પાબેન છે, ભાનુબેન છે, એને પણ હું આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કચ્છની એક દીકરી આજે ગમે ત્યાં હોય, આ કચ્છની માતૃભૂમિ માટે આજે આખો પરિવાર અહીંયા બેઠો છે. એમને જેટલી તાળીઓથી વધાવીએ એટલી ઓછા છે. રતનબાને, વેલીબાને, અહીંયા પુષ્પાબેનને, ભાનુબેનને, કૃષ્ણાને, રીનાને, આખા પરિવારને એમ કહીએ કે તમારા પરિવારનો સૂરજ હંમેશા તપતો રહે, એ સૂરજને પણ યાદ કરીએ. તમારા પરિવારનો ધ્રુવ આ સમાજને હંમેશા દિશા આપતો રહે, એ ધ્રુવને પણ યાદ કરી તમારા પરિવારને જેટલા વંદન કરીએ તેટલા ઓછા છે. ફરીવાર આ હોસ્પિટલના દાતા પરિવારને જેટલી તાળીઓથી વધાવે એટલે મારા વતી વધાવજો. કેવડું મોટું યોગદાન! માણસને જીવવા માટે કેવું જીવવું જોઈએ? અરે આપણા ગુજરાતના વિનોદ ભટ્ટ એવું કહેતા, કોઈ એને પૂછ્યું કે તમારે કેવું જીવવું છે, ત્યારે વિનોદ ભટ્ટે એટલું જ કીધેલું કે મારે એવું જીવવું છે કે મારા મર્યા પછી પણ મને મારા આવવાની વાટ લોકો જુએ ને, એવું મારે જીવવું છે. આપણા હસમુખભાઈ ગોલ્ડન હાર્ટ એવું જીવી ગયા છે. એ હસમુખભાઈને પણ જોરદાર તાળીથી વધાવો. આજે અમને ગમ્યું કે હસમુખભાઈના જીવનની વાત, સરસ મજાનું ગોલ્ડન હાર્ટ હસમુખભાઈનું જે અહીંયા પુસ્તકનું વિમોચન થયું, સંસ્થાએ દાતા માટેનો હાવભાવ પ્રગટ કર્યો છે, કૃતજ્ઞ ભાવ પ્રગટ કર્યો છે. હસમુખભાઈ અને પરિવારે અહીંયા સમાજમાં, કેન્યામાં, એના જીવનમાં જે કામ કર્યું છે એને અકબંધ કર્યું છે બુકમાં. પછી 50-100 વર્ષ પછી પણ આ કચ્છની લેવા પટેલ સમાજની પેઢી વાંચશે ને તોય ખબર પડશે કે અમારા વડવાઓ કેવું કામ કરીને ગયા છે. એટલે અદ્ભુત કામ આજે દાતાના માનમાં આ પુસ્તકનું વિમોચન થયું છે. ગોપાલભાઈ, વેલજીભાઈ, આર પટેલ, હું તમને અભિનંદન આપું છું કે દાતા માટે જેટલું કરીએ તેટલું ઓછું છે. કે હોસ્પિટલ પણ ખૂબ સરસ ચાલે છે. હું આજે સૌથી વધુ પ્રભાવિત થયો હોઉં. આમ તો મેં મૂળ સૌરાષ્ટ્ર અને ત્યાંથી સુરત ગયેલા લેવા પટેલ સમાજ, એટલે સુરતમાં અમે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના નામથી ઓળખાઈએ અને પ્રવૃત્તિ કરીએ. આજે કચ્છી લેવા પટેલ સમાજના આ કાર્યક્રમમાં આવ્યા છીએ. સરખામણી કરવાનો મારો કોઈ આશય નથી, પણ દિલ એવું કે આ સમાજ કેવો સંગઠિત થયો છે અને કેવા વિચારના બીજ રોપાયા છે.
બે સમાજની સરખામણી કરી હોય તો વેલજીભાઈ એમ કહેવાય કે અમારો સૌરાષ્ટ્ર લેવા પટેલ સુરત સમાજમાં ખૂબ મોટો છે, પણ લેવા પટેલ સમાજ જીવનની ગુણવત્તામાં અમારાથી પણ મોટો છે. એ તમે આજે સાબિત કરી દીધું છે. અમે અહીંયા 12 લાખની વસ્તી સુરતમાં માત્ર લેવા પટેલ સમાજની છે અને કશું નથી. આ માત્ર 50,000 અહીંયા અને 50,000 વિદેશ, 1 લાખની વસ્તી ધરાવતો આ સમાજ આવડી મોટી હોસ્પિટલ, કે કેન્સર હોસ્પિટલ, આવડું મોટું વિરાટ શિક્ષણનું સંકુલ અને આટલા મોટા દાતાનો સહયોગ એ કદાચ 12 લાખની વસ્તી ધરાવતા અમે એક જગ્યાએ ભેગો નથી કરી શક્યો. તમને બધાને હું સલામ કરું છું કે તમે આ સમાજનું ખરેખર આખા વિશ્વમાં નામ રોશન કર્યું છે. આજે આખી દુનિયામાં વિદ્યાર્થીઓ પ્રગતિશીલ સમાજ તરીકે પાટીદારનું નામ લેવાય છે અને કદાચ એમાં શિરમોર પહેલા નામ લેવું હોય તો આ કચ્છી લેવા પાટીદારનું નામ લેવું પડે એવો આ સમાજ છે. આજે અભિનંદન આપવા છે માવજીભાઈને, એને લંડનમાં. વિચાર તો કરો, અરે કચ્છ, નાનકડું કચ્છ, રણવાળું કચ્છ, કાંઈ ન થાય એવું કચ્છ ગણાતું આજે લીલું નાઘેર તો છે, પણ યુકે લંડન જેવામાં 200 કરોડના ખર્ચે મોટું સંકુલ થાય એ આખા ભારતનું ગૌરવ છે. દુનિયામાં એક પણ એવો સમાજ ભારતમાં નથી કે બહાર જઈને આવડું મોટું સંકુલ કર્યું હોય. 200 કરોડના ખર્ચે વિદેશમાં લેવા પાટીદારનું સંકુલ બન્યું હોય તો માત્ર ને માત્ર કચ્છી લેવા પટેલ સમાજ આ કરી શક્યું છે. એના હું તમને બધાને અભિનંદન આપું છું. આજે માત્ર અભિનંદન આપવા છે. અરે સવારે આવ્યા મહેમાન આપણા અને બાળકો બેન્ડ વાજા સાથે અહીંયા એને લેતા આવ્યા. અરે ભારતભરમાં નહીં, ગુજરાતમાં અસંખ્ય પાટીદાર સમાજના સંકુલો હશે, પણ આવું સરસ મજાનું બેન્ડ મોટી સંખ્યામાં એક પણ સંકુલમાં નથી. એના પણ અભિનંદન આપવા છે. એક પણ સંસ્થામાં નથી. વિદ્યાર્થીઓને ટીચરને અભિનંદન. ગુજરાતની એક પણ સંસ્થામાં આવડું મોટું વિશાળ બાળકોનું બેન્ડ હોય એવું ક્યાંય નથી. અને એના કરતાં વિશેષ આ મ્યુઝિકલ વૃંદ અહીંયા જે સવારે ગાતા હતા, કદાચ સ્કૂલના બાળકો આટલું સરસ ગાઈ શકે એની પણ કેળવણી કરી છે. એટલે અહીંના શૈક્ષણિક સંકુલને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વાત તો બીજી કરશું બાળકો. મને એવું લાગે છે કે ઓડિયન્સ તરીકે અહીંયા બાળકો બેઠા છે. આજના આ પરફોર્મન્સમાં સૌથી શ્રેષ્ઠ કૃતિ કોઈ હોય તો ભારતની વિવિધતામાં એકતા જે કૃતિ રજૂ કરીને ધી બેસ્ટ હતી. પણ તમે જે અવાજ કર્યો, જે તાળીઓ વગાડી, પણ મારે તમને પ્રશ્ન પૂછવો છે કે પરંપરા એટલે શું, સંસ્કાર એટલે શું અને સંસ્કૃતિ એટલે શું? બસ પરંપરા એટલે પેઢીઓથી જીવાતી જિંદગી, આપણો પહેરવેશ, આપણી રહેણીકરણી, આપણી જીવનશૈલી, એને પરંપરા કહેવાય. અને કોઈ પણ સમૂહ પરંપરાથી ઓળખાય. તમે પંજાબને ઓળખતા હતા, તમે રાજસ્થાનને ઓળખતા હતા, તમે ગુજરાતને ઓળખતા હતા, એને પરંપરા કહેવાય. અને પરંપરાથી વિવિધતાથી ભરેલો આપણો દેશ છે. પણ વ્યક્તિના વાણી, એના વિચાર, એના વર્તનમાં જે વ્યક્ત થાય એને સંસ્કાર કહેવાય. આ પરંપરા અને સંસ્કાર બે અલગ છે. અને પરંપરા અને સંસ્કારની સાથે જોડીને જીવીએ એને આપણી સંસ્કૃતિ કહેવાય. મને એવું લાગે છે કે કચ્છી લેવા પટેલ સમાજ સંસ્કારમાં હજી નંબર 1 છે. એનો મને આનંદ છે. એના તમને અભિનંદન પણ આપવા છે. આજે વિશેષ વાત, બાળકો, નાનકડી વાત તમને કરવી છે. પહેલી વાત, માણસને આ દુનિયામાં બધું બનવું છે. વિદ્યાર્થી તરીકે આપણે કંઈક બનવું છે. આજે તમામ મા બાપ, તમામ એ વિદેશમાં હોય કે અહીંયા ગામડામાં હોય, ખેડૂતનું બાળક હોય
તમામ મા બાપને રાતે વિચાર આવે, ચિંતા થાય કે મારું બાળક કેવું બનશે, મારું બાળક શું ભણશે, મારું બાળક કેવો માણસ બનશે. આની ચિંતા દરેક મા બાપને થાય છે. આપણે વિદ્યાર્થી તરીકે આ ત્રણ બાબત કચ્છી લેવા પટેલ સમાજની આ સંસ્થામાં ભણતા તમામ વિદ્યાર્થીઓ સાંભળે. આ ત્રણ બાબત આપણે જો સમજી લઈએ તો જીવનમાં આપણે ખૂબ સારી પ્રગતિ કરી શકીએ. આ ત્રણ બાબત આપણામાં ઘટે છે. વિદ્યાર્થી તરીકે શિક્ષકોનો અનુભવ હોય, સ્કૂલોમાં અમે જોયું, વર્તમાન સમયમાં શિક્ષણમાં આપણે ઘણા કહીએ સંસ્કાર નથી, ડિસિપ્લિન નથી, બાળકો જોઈએ તેવું ભણતા નથી, ભણ્યા પછી બેકાર છે અને ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. પણ આ સંકુલમાં ભણતો બાળક ત્રણ બાબતનું ધ્યાન રાખે તો મને એવું લાગે છે કે આપણે રાષ્ટ્રને જેવું બનાવવું એ બનાવી શકશું. પહેલું પહેલા તો છે ને બાળકોને દેખાડવાનું બંધ કરો, બાળકોને સ્ક્રીનમાં દેખાડવાનું બંધ કરો. ખ્યાલ આવે છે? જે હેતુ માટે આપણે બેઠા હોઈએ, જે હેતુથી તમને પીરસાઈ રહ્યું હોય એને સમજવાની કોશિશ કરવી એ વિદ્યાર્થીનું પહેલું લક્ષણ છે. આપણે વિદ્યાર્થી તરીકે આપણામાં ત્રણ બાબત ઘટે છે. જુઓ, પહેલી બાબત, આપણું આરોગ્ય જોઈએ તેવું નથી. આપણે ભણવાનો કંટાળો આવે છે, 2 પીરિયડ પૂરા થાય તો બગાસા આવે છે. એનું કારણ આપણી તંદુરસ્તી નથી, આપણી હેલ્થ જોઈએ તેવી નથી, શરીરની અને મનની. અને એને કારણે આપણે સારું શિક્ષણ લઈ શકતા નથી. જેને હોશિયાર થવું હોય, જેને જીવનમાં કંઈક બનવું હોય, એને સૌથી પહેલાં પોતાના શરીરની કાળજી લેવી પડે એમ છે વર્તમાન સમયમાં. એટલે પહેલું કામ આ છે કે આરોગ્યની કાળજી લો. માત્ર વિદ્યાર્થી નહીં, માણસ માત્રને વર્તમાન સમયમાં જો જરૂરિયાત હોય તો શરીરની કાળજી લેવાની જરૂર છે. ક્યારેક હોસ્પિટલની મુલાકાતે જાજો, લોકો આવે છે, અરે વિદ્યાર્થીને એટેક આવે, વિદ્યાર્થીને સ્ટ્રોક આવે, કેટલી બીમારી વધી રહી છે. બીમારીને છોડો, તમારે સારું ભણવું હોય તો પણ તમારા આરોગ્યને કાળજી લેવી પડે એમ છે. આ પહેલો મુદ્દો છે. કદાચ તમારા ટકા ઓછા આવશે તો ચાલશે, પણ તમારા બ્લડના રિપોર્ટમાં હિમોગ્લોબિનના ટકા વધારાની જરૂર છે. એટલું મહત્વ તમે સમજજો. વિદ્યાર્થી તરીકે બીજી વસ્તુ જો ઘટતી હોય તો એ તમારામાં કંઈક બનવાનું સ્વપ્ન ઘટે છે, બનવાની બર્નિંગ ડિઝાયર ઘટે છે. મારે આ બનવું છે, મારે આવું બનવું છે, એવી ઈચ્છા દરેક વિદ્યાર્થીમાં હોવી જોઈએ. એ નથી, પરિણામે એને ભણવાનો કંટાળો આવે છે. વિદ્યાર્થીના વર્તમાન સમયમાં જો પ્રશ્નો હોય તો એને ભણવું જ નથી, વર્ગખંડમાં ડિસિપ્લિન રાખવી નથી. એનું કારણ એ છે કે એને બનવાનું કંઈ સ્વપ્ન નથી. અહીંયા વાલી બેઠા હોય તો તમને વિનંતી છે કે તમારે તમારા બાળકના મનમાં સ્વપ્ન રેડવાના છે, એના જીવનમાં કંઈક બનવાનું હોય. અને બાળકો, આજનું રહસ્ય કહું, આજે કરોડો રૂપિયાનું દાન અહીંયા અપાતું હતું, દાતાનો પરિચય થતો હતો. ખરેખર અહીંયા દાન આપનારનો સન્માન થાય, વિશેષ વ્યક્તિનું સન્માન થાય, એમાંથી આપણે ઘણું શીખવાનું હોય છે. આપણા મનમાં સ્વપ્ન રોપાવવું જોઈએ, આપણા મનમાં સંકલ્પ થવો જોઈએ કે આવું સન્માન એક વખત મારું પણ આ સ્ટેજ ઉપર થશે, એવું બાળકોના મનમાં સ્વપ્ન રોપાવવું જોઈએ. તો આપણે સંકલ્પ લીધો એમ કહેવાય. અને જ્યારે તાળી પાડીએ ને કોઈ પણ મહેમાનનું સન્માન થાય, દાતાનું સન્માન થાય, આજથી આ કચ્છી લેવા પટેલ સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ક્યારેય પણ તાળી પાડો, કોઈ પણ વ્યક્તિનું સન્માન થાય, તાળી પાડો ત્યારે યાદ રાખજો
તાળી પાડવા ખાતર પાડવાની નથી. જ્યારે બે હાથ ભેગા થાય ત્યારે મનમાં એવું વિચારવાનું કે આવી તાળી મારા માટે આખી દુનિયા પાડશે એવું મારે બનવું છે. તાળીનું આ રહસ્ય છે. તાળી પાડીએ ત્યારે સ્વપ્ન રોપાવવું જોઈએ કે હું પણ આવો થઈશ. આજે મને ખૂબ ગમ્યું, કેટલા કરોડો રૂપિયાનું દાન, પણ આટલી સાદગી મેં ક્યાંય જોઈ નથી. કદાચ કચ્છ સિવાયના આખા ગુજરાતના પાટીદાર સમાજ સાથે હું સંકળાયેલો છું. દાતાઓ દાન આપતા હોય, આપે છે, પણ આટલી સાદગી, આટલી સરળતા ક્યાંય નથી જોઈ. એ કચ્છી લેવા પટેલ સમાજને જેટલા વંદન કરીએ તેટલા ઓછા છે. આ તમારા સંસ્કારો છે અને આ જ સંસ્કારો તમને પ્રગતિ સુધી પહોંચાડ્યા છે. બાળકો, આવા મહાનુભાવ તમારી આગળ હોય એના પગલે ચાલો, એના જેવા બનવાના અરમાનો રાખો. અને વર્તમાન સમયમાં યુવાધનના જે પ્રશ્ન ઊભા થયા છે, અગાઉના વક્તાએ કીધું છે, થોડું પ્રશ્નો ઊભા થયા છે, એનું કારણ બાળકોમાં એક ત્રીજી મર્યાદા મારે તમને કહેવી છે. આજના સમયમાં યુવા પેઢી અને બાળકોમાં કંઈક ઘટતું હોય તો ત્રીજી વસ્તુ એ ઘટે છે કે એના માતા પિતાની આર્થિક સ્થિતિનો અહેસાસ જ નથી કે મારા મમ્મી પપ્પા કેટલી મહેનત કરે છે, મને ભણાવવા માટે કેટલો ખર્ચ કરે છે. આજના બાળકોને પોતાના પરિવારની આર્થિક સ્થિતિનો અહેસાસ જ નથી. એને કારણે એ બાળક બરાબર ભણતું નથી અને યોગ્ય વ્યક્તિ બનતું નથી. આવા કેમ્પસમાં ભણતા હોઈએ, આવા દાતાઓનો એટલો સહયોગ હોય ત્યારે કદાચ તમે ભણી ગણીને ગમે તે થાવ, ડૉક્ટર, એન્જિનિયર કે મોટા અધિકારી, પણ સારા માણસ પણ આપણે બનવા જોઈએ. એ સમાજની આ સેવા પ્રવૃત્તિનો બહુ મોટી તાકાત છે અને અહેસાસ પણ હોવો જોઈએ. વિદ્યાર્થીઓ, આજે અમે તમને એટલે કેન્દ્રમાં રાખીને બોલ્યો છું કે વર્તમાન સમય ભારત ડિજિટલ ઇન્ડિયા બની રહ્યું છે. એઆઈનો સમય આવી રહ્યો છે અને આ સમયે તમે જો ભણવામાં કાળજી રાખશો, કંઈક બનવાનું સ્વપ્ન જોશો તો દુનિયા તમને દેખતી રહી જાય એટલી પ્રગતિ કરવાની તાકાત તમારામાં છે અને એવો સમય પણ છે. જો આ 15-20 વર્ષમાં તમે કાંઈ કરી ન શક્યા તો જિંદગીભર ઢસડા સિવાય કાંઈ નહીં, એવો પણ આ સમય છે. એટલે વિદ્યાર્થીઓ, જીવનમાં કંઈક બનો, થિંક આઉટ ઓફ ધ બોક્સ, નવું કંઈક વિચારો. અને વિદ્યાર્થી તરીકે તમને છેલ્લો સંદેશ એટલો જ છે, જો તમે સામાન્ય બનશો, અહીંયા બેઠા છો ને બધા, તમે બે પ્રકારના વિદ્યાર્થીઓ છો. બધી દુનિયા આખીમાં માણસો બે પ્રકારના હોય. એક સામાન્ય, બધા વિચારે એવું વિચારે, બધા મહેનત કરે એવી મહેનત કરે, એને સામાન્ય માણસ કહેવાય. બીજા કરતાં અલગ વિચારે, જુદું વિચારે, થોડીક વધુ મહેનત કરે, એને અસામાન્ય કહેવાય. એના માટે એક વાક્ય યાદ રાખજો, જો તમે સામાન્ય બનશો તો તક તમારે શોધવી જવું પડશે. સામાન્ય બનશો તો તક તમારે શોધવા જવું પડશે, પણ અસામાન્ય બનશો તો તક તમને શોધતી આવશે. એવો આ સમય છે. તમે અસામાન્ય બનો, ભણવામાં પણ ખરા. અને આજે કચ્છી લેવા પટેલ સમાજનું આ આંગણું, આ 3 દિવસનું આ રજત સેવા પર્વ ખરેખર અદ્ભુત બની રહેવાનું છે. આજે સંકલ્પ થયા, આજે 10 કરોડ રૂપિયા જેવું નવું દાન પણ થયું. વિદ્યાર્થીને ભણવા માટે શિક્ષણની ઓર સુવિધા વધશે. આરોગ્ય માટે પણ સંકલ્પ થયા. આ વિસ્તાર ખરેખર ધન્ય થયો છે. અને ધન્ય થયો એટલે મને યાદ આવ્યું કે માણસ સાર્થક જીવો એમ ક્યારે કહેવાય? માણસ પૃથ્વી પર બધા આવે જ છે, પણ માણસ તરીકે ધબકવું એ જીવા કહેવાય. અરે જન્મ તારીખના આધારે આપણી ઉંમર માપી શકાય કે તમે કેટલું વર્ષ જીવા. જન્મ તારીખને આધારે જીવતર મપાય, પણ આપણે કેવું જીવા એ માપી શકાતું નથી. ધબકતું જીવવું જોઈએ, માણસ તરીકે સુવાસ આપતું જીવવું જોઈએ. એ જીવનની સાર્થકતા છે.
અને આ સ્ટેજ ઉપર દાતાઓ ખરા અર્થમાં જીવી રહ્યા છે. તમને જ્યારે એમ થાય કે મેં સારું કામ કર્યું, આ કામ કરીને ધન્યતા અનુભવ્યો, એવું જે દિવસે થાય ને ત્યારે સમજો માણસ તરીકેનું એ સાર્થક જીવન છે. અને દાતાઓ આજે આવો ધન્યતા અનુભવી રહ્યા છે કે મેં આટલું સરસ કામ કર્યું, આજે માણસ તરીકેનું સાર્થક જીવન જીવી રહ્યા છે. દાતાને ફરીવાર જોરદાર તાળીથી વધાવજો. કેટલી પ્રગતિ, કેટલી પ્રગતિ. બાળકો, તમે કદાચ ભણવામાં આંકડાઓ ગણતા હશો, થોડાક વિચારશીલ વિદ્યાર્થી કે વાલી હશો, તો અમારે આટલું કમાવું છે એવા સ્વપ્ન પણ હશે, પણ તમારા મનમાં આંકડા ન આવે એટલી નેટવર્થ, એટલો બિઝનેસ આ સ્ટેજ ઉપર બેઠેલા કચ્છી લેવા પાટીદાર સમાજના અગ્રણીઓ દુનિયાભરમાં કરી રહ્યા છે. આખા ભારતને જોવું પડે એવી પ્રગતિ અને એવી શાલીનતાથી જીવન જીવી રહ્યા છે. ખરેખર તો કચ્છ એ ભારતનું મોડલ બનવું જોઈએ. આ ભારતનું મોડલ બનવાનું મને એટલા માટે યાદ આવે કે કચ્છની જે ખેતી થાય છે એવી ખેતી હવે ક્યાંય રહી નથી. સૌરાષ્ટ્રની ખેતી વખણાતી, પણ એ ભાંગી ગઈ, નાના નાના ખેતર થઈ ગયા અને કશું નથી. આજે કદાચ દુનિયાનું એવું કોઈ ફ્રૂટ ભારતનું નહીં હોય કે કચ્છમાં નહીં થતું હોય. આ કચ્છની ખેતી વખણાય છે, લીલી નાઘેર થઈ છે. ખરેખર કચ્છ જુદું પડ્યું. આજે ભારતમાં કચ્છ સિવાય એપીએમસી માર્કેટો પુષ્કળ છે, પણ ખેડૂતોને ભાવ મળતો નથી. અહીંયા કચ્છી લેવા પટેલ સમાજ અને કચ્છના ખેડૂતો નસીબદાર છે કે તમે તમારા ખેતરેથી માલ વેચી શકો એવી કુને આવડત અને એવું તમે કામ કરી રહ્યા છો, એને મારે સલામ કરવી છે. અહીંની પ્રોડક્ટ દુનિયાભરમાં વેચાય એવું ખેડૂતની આ કામગીરી થઈ છે. અહીંયા આવા સંકુલો છે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારો છે. મને એક ભાઈ વાત કરતા હતા કે સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુળો બધી જગ્યાએ છે, અમારા સૌરાષ્ટ્રમાં છે, પણ કચ્છમાં 30 ગામડામાં સ્વામિનારાયણ ગુરુકુળો ચાલે છે. એ શિક્ષણ માટેની નાની સૂની વાત નથી. અહીં ગામડામાંથી પસાર થઈએ ત્યારે ખબર પડે કે કેવા સુઘડ ગામ, કેવી સુવિધાવાળા ગામ, વેલકમ ગેટ, શાળાઓ. આ ગામ, આ કચ્છ એ ભારતનું રોલ મોડલ બની શકે વિકાસનું, એવું આ કચ્છ આગળ જઈ રહ્યું છે. કચ્છી લેવા પટેલ સમાજે અદ્ભુત કામ કર્યું છે, એના માટે એટલા અભિનંદન તેટલા ઓછા. અને છેલ્લે વાત મારે એ કરવી છે કે માણસને જીવવા માટે શું જોઈએ. અહીંયા સવારથી વિદ્યાર્થીઓના વાલી આવ્યા છે. આ કચ્છી લેવા પટેલ સમાજ સાથે સંકળાયેલા કેટલા બધા મહાનુભાવ આવ્યા છે, અને બધા વિદેશ રહે છે એ યુનિક વાત છે ને, એની બધી બાબતમાં ઓકે, પણ અહીંયા રહેતા હોય એને મારે ખાલી ધ્યાન દોરવું છે. એટલે પ્રશ્ન એ છે કે માણસને જીવવા માટે શું જોઈએ. આપણે બધા એવું ભણ્યા કે માણસને જીવવા માટે રોટી, કપડાં અને મકાન, ખાવાનું મળે, પહેરવાનું મળે, રહેવાનું મળે. રોટી, કપડાં ને મકાન એ માણસની મૂળભૂત જરૂરિયાત છે, એવું આપણે ભણ્યા છીએ. રોટી, કપડાં ઓર મકાનનું ફિલ્મ પણ આવ્યું, પણ હવે સમય બદલાણો છે અને સમયની સાથે બદલાવવું પણ પડે. સમય બદલાણો એટલે આ 3 વસ્તુથી જીવી શકાય એમ નથી. આ 3 ઉપરાંત બીજી 3 વસ્તુની જરૂર છે અને એમાં ધ્યાન આપવાની જરૂર છે. બીજી કઈ 3 વસ્તુ? રોટી, કપડાં ને મકાન. આ 3 તો જોઈએ, પણ હવે બીજી આ 3 વસ્તુ હોય તો જીવી શકાય, અને એ 3 વસ્તુ છે હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. જો આરોગ્ય નહીં હોય તો સારું ગુણવત્તાવાળું જીવન જીવી શકાશે નહીં. આપણી પાસે પૈસા હશે, સારો પરિવાર હશે, પણ આરોગ્ય સારું નહીં હોય તો કદાચ અત્યારના સમયમાં
જીવન માટે સૌથી વધુ ધ્યાન આપવાનો મુદ્દો હોય તો આપણા આરોગ્યનો છે. સારું જીવવું હશે તો આરોગ્ય જોશે, લાંબુ જીવવું હશે તો પણ આરોગ્ય જોશે. આરોગ્ય વગર જીવી શકાય એમ નથી. આ દુનિયામાં આપણું કંઈક હોય તો માત્ર શરીર એક જ આપણું છે, અને શરીર માટે આપણે એને સાચવવું જોઈએ. એ કદાચ આપણે સમજીએ છીએ છતાં આપણે બેદરકાર રહીએ છીએ. એને કારણે 60 વર્ષે માણસ ખખડી જાય છે. 50 વર્ષ થાય તો ગોઠણ દુખે, ડાયાબિટીસ, બીપી, દરેક રોગ ઘર ઘરી જાય, અને પછી જીવવા જેવું રહેતું નથી. સારું જીવવું હોય તો આરોગ્યની કાળજી રાખો. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં નવું જનરેશન, નવું કલ્ચર, બસ ખાવું છે, રાત દી ખાવું છે, રાતે ભોજન કર્યા પછી રાતે જ ખાવું છે, અને પરિણામે આપણા આરોગ્યને આપણે બહુ નુકસાન કરી રહ્યા છીએ. એ વિષય લાંબો છે ને, તમે સમજી શકો. આરોગ્યની કાળજી રાખો. અને બીજો મહત્વનો મુદ્દો છે હેલ્થ પછી વેલ્થ, પૈસાનો. પૈસા વગર સારું જીવી શકાય એમ નથી. પણ આનંદ એ છે કે કચ્છી લેવા પાટેલ સમાજ એ દિશામાં સારી પ્રગતિ કરી છે. એક સારો પ્રગતિશીલ ખેડૂત પણ બન્યો છે. પોતાની પ્રોડક્ટ વેચીને પૈસા પણ એની પાસે છે. એ બહુ મુદ્દો નથી. તેમ છતાંય બચત કરવી ખૂબ જરૂરી છે. હમણાં એક મારવાડી સમાજની એક કહેવત છે કે મારવાડી સમાજ 10 રૂપિયા કમાય અને 12 રૂપિયાની બચત કરે. એટલે નવાઈ લાગી કે આવું કેમ હોય. મેં એક મહેશ્વરી સમાજ મારવાડના છે ને પૂછ્યું, મેં તો મારવાડીની આવી કહેવત કેમ, 10 કમાઈને 12ની બચત. ત્યારે એ કે સાહેબ તમે ખોટું સમજો છો. મારવાડી 20 રૂપિયા કમાય ત્યારે 10 રૂપિયા કમાણો એમ કે 8 વાપરે ને 12ની બચત કરે. આ મારવાડી સમાજની સંસ્કૃતિ છે. પાટીદાર સમાજની સંસ્કૃતિ એવી છે કે 10 રૂપિયા કમાણો હોય તો 20 રૂપિયા કમાણો એમ કે અને વાપરે. એ પાટીદાર સમાજની સંસ્કૃતિ અમે ત્યાં જોઈએ છે. આવું ન થવું જોઈએ, અને સારી રીતે જીવન જીવવા માટે બચતની જરૂર છે. હેલ્થ, વેલ્થ અને સરસ જીવવું હોય તો સૌથી મહત્વનું છે, અને એ છે હેપીનેસ, ખુશાલી ભરી જિંદગી. એક યાદ રાખજો કે જીવનનો હેતુ ખુશી મેળવવાનો છે. કોઈ બાળકને પૂછીએ શું કરવા ભણે છે, તો કે પરીક્ષા આપવા. પરીક્ષા શું કરવા આપવી છે, તો કે ડિગ્રી મેળવવા. ડિગ્રી શું કરવા લેવી છે, કે નોકરી મેળવવા. નોકરી શું કરવા કરવી છે, તો પૈસા મેળવવા. પૈસા શું કરવા છે, તો પરિવાર માટે. પરિવારને શું કરવા સાચવવો છે, તો છેલ્લું શું આવે, ખુશીથી જિંદગી જીવવા માટે. આજે આ વર્તમાન સમયની ભાગદોડ અને પરિસ્થિતિમાં આપણી પાસે બધું છે પણ મોજ નથી. મોજમાં માણસ રહેવો જોઈએ, ખુશાલી ભરી જિંદગી જીવવી જોઈએ. એ જીવાતી નથી. એ દિશામાં બધાએ વિચારવાનું છે. ખુશ, અને ખરેખર તો માણસ ખુશી અનુભવે એ મફતની દવા છે. એ શરીરને ખાલી ખુશ રહેવાથી ફાયદો થાય છે. હેપીનેસ અને સમજણથી ખુશી આવે, ખુશી આપવાથી ખુશી આવે. એક નિયમ છે, તમે જે આપો એ જ તમને મળે. એટલે તમારે જે જોતું હોય એ તમે બીજાને આપો. ખુશી જોતી હોય તો ખુશી આપો, માન જોતું હોય તો માન આપો. અને એ હોય તો માણસ ખુશ રહી શકે અને તો પ્રગતિ કરી શકે. હું આજે સવારથી જોઉં છું કે અહીંયા મહેમાનોને આવકારવા, એને હસતા હસતા બેસાડવા.
અમે સવારે એન્ટ્રી કરી તો અમને એક ભાઈ અમારી સાથે ગોપાલભાઈ તને મળવા આવ્યો, હાથમાં દંડો હતો, એ અહીંયા ટ્રાફિકનું સંકલન કરતા હતા. મને ઓળખાણ કરાવી કે ઓસ્ટ્રેલિયા ભાઈ છે, પણ અહીંયા આવે એટલે એમ કે મારે સ્વયંસેવક બનવું છે. આ સરળતા છે, આ ખુશી, કંઈને કોઈને સારું આપવાથી ખુશી મળતી હોય છે. દાતાઓ દાન આપે છે પોતાના જીવનની ધન્યતા અનુભવવા માટે, અને જે વ્યક્તિ ખુશ રહે, જીવનની ધન્યતા અનુભવે, એ જ પ્રગતિ કરી શકે છે. વિદ્યાર્થીઓ, ફરી તમારો મુદ્દો કે તમે મનમાં જે નક્કી કરો એ તમે હંમેશા પ્રાપ્ત કરી શકો છો. આ બ્રહ્માંડની ચેતના એ તમારા સંજોગો સાનુકૂળ કરે, પણ ચેતનાની સાથે તમે જોડાવ તો. આ ચેતનાની સાથે જોડવા માટે મન શાંત હોવું જોઈએ, મન ખુશ હોવું જોઈએ, મન પોઝિટિવ હોવું જોઈએ, તો તમે ધારો તે જિંદગીમાં પ્રાપ્ત કરી શકતા હશો. આ કચ્છી લેવા પટેલ સમાજ, જે માવજીભાઈની લોકો બહુ મોટું સંકુલ વિદેશમાં બનાવી રહ્યા છે, એને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા. પણ અહીંયા જે સંકુલમાં બાળકો ભણે છે, એની ઓર સારી કારકિર્દી બને, એક વ્યક્તિ કંઈક બને, એના માટે પણ હજુ વધુ ધ્યાન આપવાની જરૂર છે. આ ભારત દેશ યુવાનોનો દેશ છે, પણ 20 વર્ષમાં જો આ બાળકોને યોગ્ય દિશા ન મળે તો આપણે ક્યારેય વિકસિત ભારત બની શકવાના નથી. આર્થિક મહાસત્તા બનવા માટે આ યુવા ધનને વધુમાં વધુ કામે લગાડવું પડે એમ છે. આપણે ઉત્પાદકતાનો દેશ બનીએ તો જ રૂપિયો મજબૂત થાય અને તો જ આર્થિક મહાસત્તા બને. એટલે બાળકોની કારકિર્દી, બાળકોના ઘડતર માટે હજુ વધુ ધ્યાન આપવું પડે એમ છે. અમે સુરતમાં આ દિશાનો હજુ માત્ર શરૂઆત કરી છે, નાનકડો પ્રયાસ કરીએ છીએ. અમને એવું લાગ્યું કે ત્યાં વર્તમાન સમયની સ્થિતિમાં બાળકોને ઘડવા પડે એમ છે. યુવાનો વ્યસન તરફ ગયા છે, કારકિર્દીની દિશા નથી, લોકો આત્મહત્યા કરે છે, તમામ પ્રકારના ગુનાઓ તરફ આપણું યુવાધન જઈ રહ્યું છે. એટલે એને અમે વિચારોના વાવેતર મારફત એને માહિતી આપીએ છીએ, થોડાક જાગૃત કરીએ છીએ, અને 1000 વિદ્યાર્થી રહી શકે એવી એક હોસ્ટેલનું નિર્માણ કાર્ય હજુ ચાલે છે. એ દિશાનો નાનકડો પ્રયાસ કરીએ છીએ. પણ આજે અહીંયા જે અમે જોયું છે, અભિનંદન તો આપીએ એટલા ઓછા. તમારી ભાવનાને વંદન. પણ અહીંથી પણ અમે મોટું એક સ્વપ્ન લઈને જઈએ છીએ કે સમાજ માટે હજુ પણ ઘણું કરી શકાય એમ છે. એ સ્વપ્ન અમે લઈને જશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જય ભારત.